સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બીજું કંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ એવું. આટલું કરતાં જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. કૃપાલદેવે કોલ આપ્યો છે. એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ અને 16મો ભવ નથી. તે ભવે કે ભાવિ થોડા કાળે તે છૂટી જાય જીવ. 8 દ્રષ્ટિની સજ્જાઈ આપણે ત્રીજી દ્રષ્ટિ આવેલા. ત્રીજી બલા દ્રષ્ટિ. ત્રીજી દ્રષ્ટિ બલા કહીજી કાષ્ટ અગ્નિ સંબોધ ક્ષેપ નહીં આસન સધેજી શ્રવણ સમીહા શોધ રે જીનજી ધન ધન તુજ ઉપદેશ. ધન્ય ધન્ય કે તારો ઉપદેશ. અહો અહો શ્રી સદગુરુ. અહોભાવ આવે છે ને. આ દ્રષ્ટિમાં જીવ આવ્યો છે. હજી ઓગ દ્રષ્ટિમાં પણ ઘણો આગળ વધ્યો છે અને અલ્પકાળમાં યોગ દ્રષ્ટિમાં પ્રવેશ પામશે એટલે એને અહો અહો થાય છે. ત્રીજી બલા નામની દ્રષ્ટિમાં આગળ કહેલા અનુક્રમ પ્રમાણે ચોભંગી પ્રમાણે કયા ગુણો છે? દર્શન હવે કાષ્ટ અગ્નિ સમાન છે. પહેલી મિત્રા દ્રષ્ટિમાં તૃણ અગ્નિ સમાન હતું એટલે અગ્નિ પ્રકાશે બુજાઈ જાય. પછી બીજી તારા દ્રષ્ટિમાં ગોમય અગ્નિ કેવી છાણું બળે પછી ઝાંખું લાગે. ફૂંક મારીએ તો પછી થોડો પ્રકાશ આવે. અને અહીંયા હવે કાષ્ટ અગ્નિ સમાન લાકડું સળગે છે, પ્રકાશે આપે, પૂરું થઈ જાય પછી એ દેવતા કોલસા તરીકે પ્રકાશ્યા કરે. અગ્નિ આપે, ઉષ્ણતા આપે. એટલે યોગનું અહીં ત્રીજું અંગ યમ મિત્રા દ્રષ્ટિનું અંગ હતું, નિયમ તારા દ્રષ્ટિનું અંગ હતું. હવે આસન સ્થિરીકરણ થાય, સુખાસનમાં જીવ આવે અને ક્ષેપ નામના ત્રીજા દોષનો ત્યાગ થાય. પહેલી દ્રષ્ટિમાં દ્વેષ ગયો, અદ્વેષ ગુણ પ્રગટ્યો. બીજી દ્રષ્ટિમાં ઉદ્વેગ ગયો અને જિજ્ઞાસા ગુણ પ્રગટ્યો. હવે આ ત્રીજી દ્રષ્ટિમાં ક્ષેપ એટલે ઉતાવળ, ભાગમ ભાગ લઈ લો એમ મળતું નથી, એની રીતે જ મળે છે. એટલે ક્ષેપ નામના ત્રીજા દોષનો ત્યાગ થયો અને ચોથી સુશ્રુષા ગુણ, આ ગુણ પ્રગટ્યો. પહેલી દ્રષ્ટિમાં અદ્વેષ ગુણ પ્રગટ્યો, બીજી દ્રષ્ટિમાં જિજ્ઞાસા ગુણ પ્રગટ્યો, અહીંયા સુશ્રુષા નામનો ગુણ પ્રગટ્યો. હવે એને ઝંખના જાગે છે. જિજ્ઞાસા તો હતી બીજી દ્રષ્ટિમાં, અહીં ત્રીજી દ્રષ્ટિમાં હવે તીવ્ર જિજ્ઞાસા જાગી. મળે મળે મળે, મને ક્યારે મળે. દર્શન પહેલાંની 2 દ્રષ્ટિ કરતાં આ બળવાળી એટલે બલા દ્રષ્ટિ કહી. દર્શન એટલે સત્શ્રદ્ધા. એટલે અહીંયા સમ્યક દર્શનની વાત નથી, પણ અધ્યાત્મમાં સમજવા માટે આ બધા શબ્દો વાપરેલા છે. સત્શ્રદ્ધાવાળો બોધ વધુ બળવાન થાય. એટલે કાષ્ટનો અગ્નિ એ તૃણ અને ગોમય અગ્નિ છાણા અગ્નિ કરતાં વધારે બળવાન છે, વધુ પ્રકાશે. ત્રીજી દ્રષ્ટિમાં યોગનું યંગ આસન એટલે સુખાસન પ્રાપ્ત થયું, સ્થિર આસન થાય છે, ઉભડક નહીં, ડામાડોળ નહીં. યમ નિયમથી હવે શિસ્તમાં જીવ આવે છે અને સુખાસનમાં સ્થિરીકરણ થાય છે આ જીવનું. બાહ્ય આસન એટલે પદ્માસન, પર્યાકાંસન, ખડગાસન, મયુરાસન એ તો બધા બહારના આસન જે અષ્ટાંગ યોગમાં છે શરૂઆતની ભૂમિકામાં. અહીંયા મૂળ તો વાત શું છે? અંતરંગ આસન એટલે આત્મભાવમાં સ્થિરીકરણ થવું. તે જીવ વિભાવમાંથી હવે સ્વભાવમાં આવવાની કોશિશ કરે છે, ઠરવાની કોશિશ કરે છે. ભલે હજી સમાધિસ્થ દર્શન નથી આવી એને, પણ એને સમજાણું છે. એના દોષો હવે દેખાવા લાગે છે અને એને ખબર પડી છે કે હવે ઉતાવળે કરે કામ થાય એમ નથી. ઉતાવળે આંબા ન પાકે. બાહ્ય આસન સ્થિર હોય તો મન પણ સ્થિર હોય, નહીં તો બધું ડામાડોળ હોય. સુખાસન એટલે જ્યાં સુખેથી બેસી શકાય એવું સ્થિર હોય તે આસન, ઉદ્વેગ ન પમાડે. સ્થિર સુખમ આસનમ સુખાસન એટલે બાહ્ય દ્રવ્યથી પણ આ જરૂર છે. હવે એવી ખુરશી ઉપર બેઠો હોય, 3 પગ ને ચોથો પગ હલતો હોય તો ધ્યાન કેમ રહે? પ્રાર્થનામાં એને વાંચવામાં ધ્યાન ન રહે, સાંભળવામાં ધ્યાન ન રહે, દર્શનમાં ધ્યાન ન રહે.
વ્યવહારમાં સુંદર ગાદી હોય તો સુખાસન કહેવાય, મખમલની લીસી, ડનલોપની પોચી. મૂળ તો અહીંયા અધ્યાત્મ દ્રષ્ટિએ બધો બોધ કરેલો છે. તેમ પરમાર્થ માર્ગમાં અધ્યાત્મ પરિભાષામાં પણ પર વસ્તુનું જે આસન તે અસ્થિર, ડગમગતું, બેસતા ખૂંચે એવું દુઃખદાયક છે. બધું પરવશ જ છે. એટલે ખરું આસન તો કયું? મન સ્થિર થઈ જાય એ માટે તે સુખાસન નહીં, પણ આ તો દુઃખાસન છે બધું. કેમ કે બહારના નિમિત્તોમાં વિક્ષેપ પડે એટલે તરત જ એ સુખાસનમાંથી દુઃખાસન થઈ જાય. સાચું સુખાસન તે એક નીચ સહજ આત્મ સ્વરૂપ જ છે. આનો આશ્રય શુદ્ધ સહજ આત્મ સ્વરૂપનો આશ્રય એ સાચું શાશ્વત આસન છે. કારણ કે તે અત્યંત સ્થિર, ક્યારે ન ડગમગે એવું, અને બેસતા એટલે એમાં સ્થિર થઈ જાય એટલે પરમ સુખદાયક આનંદ ઉપજાવનારું છે. માટે આ પારમાર્થિક સુખાસન છે. પોતાનું આત્મા જ એનું શરણ, એનો આશ્રય, અને આત્મા જેવો કોઈ દેવ નથી. જેમ જેમ તેવા ભાવ સુખાસનમાં જીવ સ્થિર થાય છે તેમ તેમ તેને સુખની પરમાનંદની લહેરીઓ છૂટતી જાય. પછી આકુલતા વ્યાકુલતા જે થતી, ભાગમ ભાગ ડામાડોળ થતું ચિત્ત એ ન થાય. પછી દેહાધ્યાસ છોડતા પછી આત્મારામી બને જીવ, અને આ ત્રીજા યોગ અંગની સિદ્ધિ કરે. ગોપાલદેવ આત્મસિદ્ધિમાં બોધ્યું છે, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર. એટલે નાની નાની વાતમાં એને કરતા ભાવનું અભિમાન પણ ના આવે, અહંભાવ ન પ્રગટે કે આ બધું મેં કર્યું, મારે લીધે. ત્રીજું અંગ અક્ષેપ. ક્ષેપ એટલે ઉતાવળ. ક્ષેપ નામનો ચિત્તદોષ જે કયો હતો તે અહીં ત્યાગ હોય છે. કારણ કે આગલી બે દ્રષ્ટિમાં ખેદ અને ઉદ્વેગ નામના બે દોષ દૂર થયા. હવે આ ક્ષેપ નામનો દોષ પણ અહીં દૂર થાય છે. ક્ષેપ એટલે ફેંકાવું, ચિત્તનું જ્યાં ત્યાં દોડવું. ચિત્ત જાતું ઉપરથી આ શબ્દ બન્યો છે. કોઈ પણ ક્રિયા કરતા ચિત્ત બીજે સ્થળે ભમે, આ ક્ષેપ કહેવાય. આગળ આવશે પછી ગોપાલદેવે સ્વભાવભાઈ ઉપર 3 પત્ર લખ્યા છે, 394, 95, 96. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરન, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢતરે જ્ઞાનાક્ષેપકવંત. જ્ઞાન અક્ષેપકવંત, જ્ઞાનાક્ષેપક સંધિ છે ત્યાં. એટલે ક્ષેપકાસ્ત્ર એટલે મિસાઇલ, અક્ષેપક એટલે ફેંકવું નહીં, લેવું એમ. હવે એનું મન બધે ભમતું નથી, ફેંકાઈ નથી જતું, ફંગોળાઈ નથી જતું. નહીં તો શું થાય? આનજી મહારાજે કહ્યું એમ કુંથનાથ ભગવાનના સ્તવનમાં, મનડું કિમી ન બાજે ઓ કુંથુજીન, મનડું કિમી ન બાજે. રજની, વાસર, ગયણ, પાલાણ બધે ભાગમ ભાગ કરે. આત્મસિદ્ધિ ચાલતી હોય, અને 11મી ગાથામાં આત્મસિદ્ધિમાં હોય, 12મી 13મી ગાથામાં અમેરિકા જઈને પાછું 14મી ગાથામાં સાથે થઈ જાય. જ્યાં ત્યાં દોડવું તેનું નામ ક્ષેપ. કોઈ પણ ક્રિયા કરતા ચિત્ત હવે બીજે સ્થળે ભમે નહીં. આધ્યાત્મની ક્રિયાની વાત છે. મનડું કિમી ન બાજે, મનડું જે બીજે બાજે એનું નામ ક્ષેપ છે. પ્રભુ ભક્તિ કરતા કે સદગુરુ વંદન કરતા કે વાંચતા વિચારતા એનું મન હવે આડાવળું જતું નથી. ડામાડોળ ચિત્ત હતું તે સ્થિર થાય છે. પર વસ્તુમાં ગમન કરતું નથી. નહીં તો શું થાય? ગોપાલદેવે દાખલો આપ્યો છે ઉપદેશ છે એમાં. શેઠ ક્યાં ગયા છે? ઉઘરાણી. વહુ કે છે ગયા હતા. શેઠ તો સામાયિક કરતા હતા, પણ શેઠને શું હતું કે આ સામાયિક પતે એટલે જઈ એટલે ચમારોને હરિજનોને જે પૈસા આપ્યા છે એની ઉઘરાણી કરી આવું, નહીં તો વ્યાજ લઈ આવું. એટલે બહારથી જ વહુ કહી દે છે ઓલા ભાઈને ગયા છે. આ તો ધોવા ફોવા થયા શેઠ, જુએ જ ઘડી, હજી તો વાર છે પૂરી થવાની, નહીં તો હમણાં જ ઉઠીને વહુને ધમકાવું. સામાયિક પૂરી થાય છે એટલે તરત કે તમે આવો કેમ જવાબ આપ્યો? હું સામાયિક તમારે એમ કહેવું જોઈએ કે શેઠ ધર્મ ધ્યાનમાં બેઠા છે, સામાયિક લીલને બેઠા છે. વહુ બહુ ડાય હતી, કહે છે પિતાજી તમે શું વિચાર કરતા હતા સામાયિકમાં? વિચાર આવે છે વાત તો ઉઘરાણીને ને પૈસા ધીરવાની કરતા હતા. એટલે ક્યાં ગયા હતા હકીકતમાં? મનથી ઉઘરાણીએ. એટલે હવે એક ક્ષેપ અવગુણ દૂર થયો, એટલે હવે એ અક્ષેપ સ્થિર થઈ ગયા. એટલે ધર્મની કરણી કરતાં કરતાં એને વ્યવહારના કામો યાદ આવતા નથી હવે. નહીં તો શું થાય? ધર્મસ્થાનક જેવું કે સામાયિક કે કાવસક લીધો હોય એટલે બીજી દખલ ન હોય, એટલે વ્યવહારના બધા પ્રપંચ રચ્યા કરે શાંતિથી 2 ઘડીમાં. એ સામાયિક છે જ નહીં. ગોપાલદેવે સામાયિકના 3 પાઠ લખ્યા છે મોક્ષમાળામાં, અને એના દોષ પણ લંબાણપૂર્વક સમજાવ્યા છે કે આ
શોચનીય છે, આ સામાયિક થતું જ નથી જીવને. એ ન કરવું એમ નહીં, આ દોષ જાણીને દોષ દૂર કરવાના છે. એટલે સામાયિકતા શેઠ ગયા એવું પછી ન થાય એને. છોડ ઉગે પછી એને ઉખેડીને પાછું બીજે વાવે, ત્યાંથી ઉખેડીને ત્રીજે વાવે, તો ઉગે જ કેવી રીતે? જોયું જોવે ઈંડું બચ્ચું આવ્યું છે, ખખડાવી જોઈએ કે હજી ઈંડું જ છે, ખખડે છે કે ધીરે ધીરે એમાંથી બચ્ચું સેવાઈ ગયું છે. એનું સેવન થાય જ નહીં ક્યારેય. કુપોદોએ કહેલું પ્રભુશ્રીજીને, દેવકનજી મહારાજને, આગા ખાનને બંગલે વઢવાણ જવાના હતા આગલા દિવસે, કે આજે અમે બીજ વાવીએ છીએ, ખોતર ખોતર કરતા નહીં, આગળ ઉપર ઉગી નીકળશે. બીને વાવ્યું હોય પછી જોવે અંકુરો ફૂટ્યો બબલાઈ જાય, એમાંથી ઉગે જ નહીં પછી છોડ. પ્રભુશ્રીજીને સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની માળા કરવાની આજ્ઞા આપેલી. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ થયા, દિવસ રાત આજ્ઞા મળી ગઈ હતી. એટલે પ્રભુશ્રી તો આનંદમાં સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર સ્મરણ કર્યા કરે. કુપોલદેવ પધારે છે, ચરોતરમાં સત્સંગ સમાગમમાં પૂછે છે સ્મરણ મંત્ર અંગે. પ્રભુજી કે રાત દિવસ આ ચાલુ જ છે, પણ કંઈ દેખાતું નથી. કુપોલદેવ કે ચાલુ રાખો, દેખાશે આગળ ઉપર, સ્થિર થઈ જાય, ફળ મળે છે. થોડો છોડ ઉગે કે ઉખેડીને બીજે વાવવાથી તેનું ફળ આવતું નથી. ખોતર કરવું નહીં, જાવા નાખતા ચિત્તની ક્રિયા પછી ચંચળપણું હોય, એટલે અસ્થિર પરિણામ હોય, એટલે એમાં ફળ મળે નહીં, ધાર્યું ફળ ન મળે. પછી ચિત્તની ડામાડોળ અવસ્થા તે ક્ષેપ છે. આ ક્ષેપ દોષનો ત્યાગ થતાં આ દ્રષ્ટિમાં આવે અક્ષેપ ગુણ પ્રગટે છે. આ વિક્ષેપ વિનાનું મન તે જ આત્મા. સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામીએ આત્માની વ્યાખ્યા કરી છે, મનની વ્યાખ્યા કરી છે. બ્રહ્મચારીજીએ સીમડા ક્ષેત્ર હતા ત્યારે એના સમશ્લોકી અનુવાદ કરેલા છે. એમાં 36મો શ્લોક છે કે અવિક્ષેપી મન તે આત્મા અને વિક્ષેપી મન એ આત્મા ભ્રાંતિ જો. એટલે અવિક્ષેપી મનનો જ આત્મા છે, ભાવ મન એ આત્મા, અને વિક્ષેપી મન થયું આ એટલે દ્રવ્ય થઈ ગયું, પછી રખડ્યા કરે છે. વિક્ષેપી આત્મભ્રાંતિ જો. આ યોગ દ્રષ્ટિવાળા પુરુષ જેમ મને તેમ મનને અવિક્ષેપી રાખે છે. આ મુમુક્ષુ મન મરકટના તરકટને સારી પેઠે જાણે છે, વાંદરાની જેમ. હવે એને નાથવું પડે. તો જંગલી ઘોડો, ગોપાલે કહ્યું છે ને, એ માગે એ ન આપવું આવે. એટલે પ્રાર્થનામાં કરે જેવી વિચાર પણ આવે કે આ કામ કરવું છે વ્યવહારિક, ઉઠવાનું નહીં. પ્રભુશ્રીજી કહેતા આ હું બેઠો, મનને વિચાર આવ્યો ચંચળતાને લીધે, વિક્ષેપ થયો, હું ચા પી આવું. તારે ચા પીવી હોય તો પી આવું, મનને કહેવાનું. પ્રભુશ્રી કહે હું આ બેઠો, ઉઠીશ નહીં. કબીર કહે છે મન જાય તો જાને દે, મત જાને દે શરીર, બિના ચલાય કામથી ક્યાં લગેગા તીર. ઉઠે જ નહીં તો પછી. એટલે પ્રાથમિક અવસ્થામાં આપણે તો બાહ્યથી પણ આવા નિયમો લઈએ કે 1.5 કલાક સુધી હું ઉઠીશ જ નહીં, આત્મસિદ્ધિ પૂરી થાય ત્યાં સુધી ઉઠીશ જ નહીં. લઘુશંકા, દીર્ઘશંકા, પાણી પીવું, એ બધું પહેલાં કરી લીધું હોય તો આસન સ્થિર થાય થોડું. એટલે પોતાને પણ વિક્ષેપ ન થાય અને સમાગમી મુમુક્ષુઓ જે બેઠા હોય સત્સંગમાં એને પણ વિક્ષેપ ન થાય. કોઈ પણ કાર્ય કરતાં મનરૂપ વાંદરું જ્યાં ત્યાં દોડા કરે છે, હવે અટકી જાય. પછી ચોથું અંગ શુશ્રુષા, એટલે શ્રવણ કરવાની, સાંભળવાની ઈચ્છા એને ઉપજી. શું સાંભળવું છે? હવે છૂટવાની વાત સાંભળવી છે, સત જિજ્ઞાસા. પહેલાં ગમે તે શ્રવણ કર્યા કરતો હતો, હવે એ નહીં, હવે સત જિજ્ઞાસા જાગી છે. આ શ્રવણ પણ બધું તત્વ સંબંધી જ હોય એને. હવે એને એમાં જ રસ આવે. હવે પછી વિચારે, એને સાંભળવું છે કે જ્ઞાની શું કહે છે, હું કોણ છું, ક્યાંથી થયો, મારું સ્વરૂપ શું છે, હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં જવાનો છું, આ સૃષ્ટિ શું છે, આ હું શું છું, આત્મા શું છે, 6 દ્રવ્ય 9 તત્વ વિશે એને જાણવું છે. હવે શુશ્રુષા ગુણ એ ઊંડો ઉતરે. પછી આ જગત શું છે, આ જગતનું ચિત્ર વિચિત્ર સ્વરૂપ શું છે, હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં જવાનો છું, આ વિચાર જેને ઉગતો નથી એ સંયમમાં સ્થિર કેવી રીતે થાય? શાસ્ત્રમાં લખેલું છે. એટલે આ વિચાર આવે પછી એને અધ્યાત્મમાં પ્રવેશ પામ્યા પછી. ને તો ઉત્કટ ઈચ્છા વિનાનું ઇન્દ્રિય દ્વારા જે શ્રવણ થાય એ ખાલી નામ શ્રવણ છે. એક કાને સાંભળે ને બીજા સામે કાને કાઢી નાખે. હવે સ્થિરીકરણ થાય ને બોધ મળે. નહીં તો શું થાય? અખાએ કહ્યું છે એમ, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. એટલે આ દ્રષ્ટિમાં જીવ આવે પછી એને થોડી થોડી અસર થાય, એનું આસન સ્થિર થાય.
એનું મન સ્થિર થાય. અન્ય સામાન્ય કોટીના જનને ગુરુ સ્થાપીને હવે ત્યાં સાંભળવા ન જાય, એને સદ જિજ્ઞાસા જાગી છે. એટલે બાહ્ય ક્રિયા જ હોય ખાલી. તો આ સાચો આત્માર્થી હવે ગમે ત્યાં કે ધર્મને નામે ગમે ત્યાં બેસી, આ શાસ્ત્રમાં લખ્યું છે હરિભદ્રેશ્વરી મહારાજે કે આવો જીવ સામાન્ય કોટીના જનને ગુરુ સ્થાપી લે અને ત્યાં જઈ અને હું અધ્યાત્મ સેવું છું એમ માની ન લે. એટલે મોટા દિવસોમાં પર્યુષણ, દિવાળી એવા બધા દિવસો હોય, આંબેલની હોળી, તો ગમે ત્યાં જઈને એ ક્રિયા ન કરે. એ વિચારે કે મારે તો હવે સત જિજ્ઞાસા તત્વની વાત સાંભળવી છે. તેના મુખે શ્રવણ કરવા કરતાં આવો આત્માર્થી વિચારે કે આત્મજ્ઞાની પુરુષના લખેલા સદગ્રંથ હોય. આ તો વર્ષો પહેલાં હરિભદ્રેશ્વરી મહારાજે લખ્યું છે. કુપાલદેવ આત્મસિદ્ધમાં લખ્યું, આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. તો ગમે તેને સાંભળી અને ધર્મ આરાધન કરવું એના કરતાં આત્મજ્ઞાની પુરુષના આવા વચનો શાસ્ત્રો વાંચે, વિચારે, એકલો ઘેર બેઠા 4 દિવાલ વચ્ચે, એનું પરમાર્થ મોટું ફળ છે એમ કહ્યું છે. ત્યાં આધાર સુપાત્ર. અથવા જે સદગુરુએ કહ્યા, જે અવગાહન કાજ, બધી આજ્ઞા તો મળી જ ગઈ છે આપણને. ગોપાલદેવ તો આજ્ઞા આપી જ છે, પ્રભુશ્રીજીએ આપી, બ્રહ્મચારીજીએ આપી. કઈ આજ્ઞા બાકી છે? શું કરવું શું ન કરવું એનો નકશો તો દોરી જ દીધો છે. અથવા સદગુરુએ જે કહ્યા, જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. હવે જીવ મતાંતરમાં ફસાય નહીં, બાહ્ય ક્રિયામાં ફસાય નહીં. 5 ઇન્દ્રિયોના વિષય પોસાતા હોય એ સત્સંગના નામે ત્યાં ફસાય નહીં જીવ. ક્વચિત જાય, બોલતી જય ચડે. ફરીવાર કોપોદો લખ્યું છે મોક્ષપાળાના 24 પાઠમાં, ફરીવાર ત્યાં જાય નહીં એવા કુસંગમાં. આ જીવે પૂર્વે એવી તે શી વિરાધના કરીએ છીએ કે હજી મારા દોષ જાતા નથી. એને આવા વિચાર આવે પછી કે મને હજી 5 ઇન્દ્રિયના વિષયમાં જ, સ્વાદિષ્ટ ભોજનમાં જ, ગાન તાનમાં જ, ધર્મના સ્થળમાં પણ આમાં જ મને મજા આવે છે. તો પહેલાં મેં આવા કયા દોષ કર્યા છે? હાથમાં મારી ધર્મ પુસ્તક છે અને હજી હું આવું જ કરું છું. હું આવ્યો છું અધ્યાત્મ માટે, પર્યુષણ ઉજવવા માટે, સમાધિ મરણની માળા કરવા માટે, તો હજી જ્ઞાન તાન સ્વાદિષ્ટ ભોજન એમાં જ. પછી એને વિચાર આવે કે આ જીવે એટલે મેં પૂર્વે શી આરાધના કરીએ છીએ અને શી વિરાધના કરીએ છીએ. કાંઈ આરાધના કરી જ નહીં હોય. કુપાલ તો લખ્યું છે ને, હીનપુણ્ય જીવોએ મને આ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે. એટલે પૂર્વનું કંઈ આરાધન છે જ નહીં, કંઈ સંસ્કાર છે જ નહીં. એટલે એને રસ કેમ આવે આમાં? બધું નવું લાગે છે એને. ક્વચિત ભગવાન અત્યારે તો મળ્યા નથી, અને હાજરે હાજર કરે એને. સ્તવનમાં આવે છે એમ કે પૂછું પૂર્વ વિરાધના શી કીધી જીવીણ લાલ રે, અવિરતી મોહ ટળે નહીં, દીઠે આગમ દેવી લાલ રે. મેં આગમ વાંચ્યા, મેં તારા બોધ બધા વાંચ્યા, બોધપત્રો. હજી મને આ અસર કેમ નથી થતી? મારા વિષય કશાય ઓછા કેમ નથી થતા? જે હું વ્યવહારમાં કરું છું એ જ બધું અહીંયા કેમ કરું છું? આ તો દેવજીજી મહારાજે સ્તવન લખેલું છે કે પૂછું પૂર્વ વિરાધના શી કીધીણ જીવ લાલ રે, અવિરતી મોહ ટળે નહીં, દીઠે આગમ દેવ લાલ રે. શાસ્ત્ર સમુદ્રે મગ્ન પણ તોય તજે નહીં ડાઘ. બ્રહ્મચારી સ્વદોષ દર્શનમાં લખે છે કે આટલું બધું વાંચ્યું, કર્યું, વિચાર્યું, સાંભળ્યું, હજી અસર કેમ નથી થતી મને? નહીં તો શું થાય? ક્ષેપ અવગુણ હજી ગયો ન હોય તો શું થાય? એને ભાગમ ભાગ 3 ઢગલી કરે ચોખાની, લે દેવ ચોખાને છોડ મારો છેડો. ઉતાવળે બધું. આ ઉતાવળ હવે આ મુમુક્ષુ પુરુષને ઉપજતી નથી. સર્વત્ર હેઠા મને નિરાતે નિરાકુળપણે ગમન કરે છે. આ ધર્મની કરણી ત્રીજા ઔષધ જેવું ગણાય છે. એટલે શાસ્ત્રમાં દાખલા આપ્યા છે કે 3 પ્રકારના ઔષધ હોય, દવા. એક દવા એવી કે આપો દર્દીને, એટલે રોગ મટી જાય અને આડઅસર ઊભી ન કરે. બીજી દવા એવી હોય કે રોગ તો મટાડે નહીં અને રોગ બીજા નવા રોગો ઉત્પન્ન કરે. અને ત્રીજી દવા એવી હોય કે રોગ તો મટાડી દે, પણ રોગ ન હોય તો એ દવા લે તો રસાયણ તરીકે કામ આવે, તંદુરસ્તી બક્ષે. આ અધ્યાત્મમાં જીવ આ દૃષ્ટિમાં આવે અને તત્વ જિજ્ઞાસા જાગે, પછી એના ત્રીજું ઔષધનું કામ કરે કે રોગ હોય તો દૂર કરે અને રોગ ન હોય તો એને તંદુરસ્તી બક્ષે. દિવસે દિવસે ચડતે વાને.
તારા દ્રષ્ટિમાં ધારણ કરેલ શૌચ આદિ 5 નિયમ, ક્યાં? શૌચ સંતોષને તપ ભલવું, સ્વાધ્યાય એટલે સજ્જાય ઈશ્વર ધ્યાન, આ 5 ગુણો તો છે જ નહીં. આ તો આગલી દ્રષ્ટિના, એ તો બરાબર પાળે. હવે ઉદ્વેગનો ત્યાગ કરે, જિજ્ઞાસા વધારે પ્રદીપ થાય અને યોગ કથા પ્રત્યેનો તેનો પ્રેમ વધતો જાય, બહુમાન વધતું જાય. આ શુશ્રૂષા ગુણ પ્રગટે. હવે આગલી ગાથા છે, એમાં તરુણ સુખી સ્ત્રી પરિવિરોજી, જેમ ચાહે સુરગીત, સાંભળવા તેમ તત્વને જી, એ દ્રષ્ટિ સુવિનીત રે જીનજી, ધન ધન તુજ ઉપદેશ. તરુણ સ્ત્રી, અહીં શુશ્રૂષા એટલે સાંભળવાની ઈચ્છા એવી ઉત્કટ છે, એ માટે આ શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપ્યું છે કે ભર યુવાનીમાં આવેલા સુંદર યુવાન પુરુષ લગ્ન કર્યા છે, એટલે યુવાન રૂપવંતી સ્ત્રી સાથે લગ્ન કર્યા છે, શરીરે નિરોગી છે બંને જણા, ભોગ ઉપભોગના સાધનો છે, વ્યવહારે આનંદ આનંદ છે, મહા સ્વરૂપવાન સુંદરી રમણી તેની બાજુમાં છે, સુખી સ્ત્રી સાથે છે, ધન વૈભવ રમણીયુક્ત યુવાની. હવે વધુ સુખની જિજ્ઞાસા છે કે હવે સુંદર એમ કાશ્મીર, લીલીછમ ધરતી, બરફ, સૃષ્ટિ સૌંદર્ય સાથે વિચારે છે કે સુમધુર સંગીત હોય તો. અહીંયા આવ્યું ને કે જેમ ચાહે સુર ગીત, દેવલોકોનું ગાંધર્વ ગીત એ સંભળાય તો ઓર આનંદમાં વધારો થાય. તત્વ ઉપલોક તો જાણ્યું, શાસ્ત્ર ઘણું બધું વાંચ્યું, ધર્મમાં રસ પણ જાગ્યો. હવે એમ થાય હજી મને વધારે જાણવા મળે તો, આ આનંદમાં ઉમેરો થાય તો. હવે એના રોમાંચ ખડા થાય છે, આનંદ છે કે હજી આના કરતાં વધારે મળે તો કેટલો આનંદ આવશે, આમાં આટલો આનંદ છે તો પૂરું મળે તો. વધુ સુખની જિજ્ઞાસા જાગે છે, સુરગાન સાંભળવાની ઈચ્છા, તેમાં તત્વ જિજ્ઞાસા જાગે છે. ગાથા આગલી, સરીએ બોધ પ્રવાહનીજી, એવીણ શ્રુત થળ કૂપ, શ્રવણ સમીહા તે કિસીજી, શૈત સુણે જેમ ભૂપ, જીનજી ધનધનતો જ ઉપદેશ. સરવાણી ન હોય કૂવામાં અને બોધરૂપ પાણીનો પ્રવાહ આવે નહીં તો શું લાગે? સૂકું, રેતી ઉડે, પછી તે પંપ લગાડે તો ધોવાડા નીકળે, પછી એક કાને પેસે એક કાનેથી નીકળી જાય એવું થાય. આ જ્ઞાનરૂપી કૂવા પછી ખાલી જ રહે. શુશ્રૂષા વિનાનું મધુર શ્રવણ કર્યું હોય એ સાંભળે ન સાંભળે જેવું જ છે. એટલે શું થાય? જેમ પથરાળ જમીન કે જેમાં પાણીની સરવાણી જ ના આવતી હોય ત્યાં ગમે તેટલું ખોદે, પછી થોડું ખોદી અને બીજે ખોદવા માંડે, ત્યાં 5 ફૂટ ખોદી ત્રીજે ખોદવા માંડે, પાણી નીકળે કેમ? એ તો સત્પુરુષે કહ્યું હોય, એ પાણી કળાનો વિદ્યાનો જાણકાર જે હોય, એક અહીંયા 10 હાથ ખોદો પછી પાણી આવશે, તો પાણી નીકળે. પણ બહારથી ટેન્કર લાવીને પાણી ભરે તો થોડું ખોદ નાખે, પછી લાઇબ્રેરીમાં જઈને વાંચવા માંડે. એટલે બહારથી ભર્યું પાણી તો શું થાય? કાં તો એ કૂવો છલકાઈ જાય, કેમ કે અંદરની સર ફૂટી નથી, એમને રાખી મૂકે તો પાણી ચૂસાઈ જાય એટલે સુકાઈ જાય, કાં તો પોરા પડે, એમાં જીવાત પડે, કેમ કે અંદરની સર નથી એટલે પાણી વાસી થઈ જાય પછી, અને કોકને આપે તો એ પાણી ખાલી થઈ જાય. સત જ્ઞાન છે, સત વિદ્યા છે અધ્યાત્મની સાચી, એ જેમ જેમ બીજાને આપે એમ વધતી જાય, પોતાની સાંભળવાને ફાયદો થાય. અને વિદ્યાદાન એવું દાન છે, પૈસા કોકને આપીએ તો ખલાસ થઈ જાય. વિદ્યા સાચી સત વિદ્યા, ધર્મની વિદ્યા, આ કોકને આપે પોતાને વધે અને સાંભળવાને લાભ થાય. તો આ ખાલી કેમ થઈ જાય કૂવો? એણે ભેગું કર્યું છે, બીજાને આપે અને અભિમાન આવે, એટલે થોડું ઘણું જે શાસ્ત્ર જ્ઞાનમાં અહોભાવ આવે ને પૂર્ણ બાંધ્યું હોય એ પરવારી જાય. પછી વિદ્યા વિવાદાય ધનમ મદાય, શક્તિ પરેશા પર પીડનાય, ખલસ્ય સાધુર વિપરીત, મેતજ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. એટલે ફળ પુરુષની જે મતાર્થી છે એની આ વિદ્યા મતભેદ કરવામાં કામ આવે, ફાટા પાડવામાં કામ આવે, ખંડન મંડનમાં કામ આવે. અને જે સાચો વિદ્યાર્થી છે, સાચો આત્માર્થી છે, એણે જે સત્પુરુષના બોધને આધારે જ્ઞાન ભેગું કર્યું છે, અંદરની સરી ફૂટી છે, હવે કશાય નીકળી ગયા છે, રાગદ્વેષ નીકળી ગયા છે, એટલે અંદરની શેર ફૂટી છે. તે શું થાય? સદા જીવંત રહે અને બીજાને આપે તો વધે, એટલે પોતાનું અને બીજાનું સ્વપર કલ્યાણનું કારણ થાય. એટલે સરીએ બોધ પ્રવાહનીજી, તે વીણ શ્રુત થળ કૂપ.
કુંઠિત થઈ જાય, આ ખાલી ન થાય અંદરની. એટલે નવો કૂવો ભર્યો હોય ને પછી એ મેલ બધો કાઢ્યો હોય, કચરો કાઢ્યો હોય, એટલે અંદરની સરી આવે પછી એમાંથી 20 બેડા પાણી કાઢે, 20 બકેટ પાણી કાઢી લે, બીજ દિવસે પાછું એટલું જ હોય. એટલે એમ કે કૂવો લેવલ મૂકતો નથી. કેમ? અંદરની શેર ફૂટી છે. અંદરની શેર ફૂટી ન હોય તો આ લાઇબ્રેરીમાં જઈને ભણી આવે, શુષ્ક જ્ઞાની જેવું થાય. જેમ સાથે પછી આવ્યું કે શૈત સુણે જેમ ભૂખ. એક રાજા રાત્રે શયન કરતી વેળાએ વાર્તા સાંભળે છે, પોતે પછી તો ઊંઘમાં છે અને હોકારે દેતો જાય છે, પણ ઊંઘી ગયો છે. પણ તેનું લક્ષ તેમાં હોય નહીં અને શું સાંભળ્યું તે તેના ખ્યાલમાં રહીને સવારે ઉઠીને પૂછે કે શું વાંચ્યું, તો એને કઈ વાર્તા કરી હતી કાંઈ ખબર ન હોય, સાર તો સમજ્યો જ ન હોય. તેમ શુશ્રુષા વિનાનું શ્રવણ કરતાં તે જાણે ઊંઘમાં હોય એમ સાંભળવાનું થાય. આમ સાચી શુશ્રુષા વિનાનું શ્રવણ નકામું છે, હૃદયને સ્પર્શતું નથી, એક કાનથી બીજે કાને કાઢી નાખે જેવું થાય છે. પણ તોય પછી અહીંયા દાખલો આપ્યો છે શાસ્ત્રનો કે કોઈને ખબર પડી કે રાજાને ફરિયાદ કરવા ગયેલો, રાજાએ તો કંઈ સાંભળ્યું જ નથી, પણ આ તો સાચે રસ્તે ગયેલો ફરિયાદ કરવા યોગ્ય જગ્યાએ, તો સામેવાળો ડરે છે કે આ ફરિયાદ કરી આવ્યો છે, હવે આપણે આની સાથે તોફાન કરાય નહીં. હરિભદ્ર સૂર્યે આ 54મો શ્લોક લખ્યો છે યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં કે શ્રુત અભાવે અપી ભાવે એસ્યા. શ્રુતનો ભાવ છે, હજી કંઈ મળ્યું નથી એને, પણ એના ભાવ છે. શુભ ભાવ પ્રવૃત્તિત ફલમ કર્મ ક્ષયાખ્યમ સ્યાત પર બોધ નિબંધનમ. કહે છે શ્રવણ અભાવે આ સતે, શુભ ભાવે આ સ્થાન, ફલ કર્મ ક્ષય નામનું ઉત્તમ બોધ નિદાન. અર્થ છે એનો કે શ્રવણના અભાવે પણ આ શુશ્રુષા ગુણ પ્રગટ્યો છે, એને સાંભળવાની ઈચ્છા જાગી છે અંદરથી, એટલે શુભ ભાવની પ્રવૃત્તિને લીધે કર્મક્ષય નામનું ફળ તેને હોય છે. એટલે શુભનો બંધ પડે, આગળ જતાં એને એવા નિમિત્તો મળી આવે, આગળ જતાં પરમબોધનું નિબંધન કારણ થાય છે. કેમ કે એની જિજ્ઞાસા સાચી છે, સત જિજ્ઞાસા છે, સાંભળવાનું મળતું નથી. પ્રભુશ્રી કહેતા વિરહમાં પણ અમારું કલ્યાણ રાખ્યું છે, ક્યારે મને મળે, ક્યારે મને મળે. ઈચ્છા થવી એ પણ ઘણી મોટી વાત છે. તો અધ્યાત્મની ઈચ્છા જ કોને જાગે? પ્રભુશ્રી કહેતા ને અહીંયા પગલું પડશે, એ પુણ્ય હશે તો પડશે અહીંયા પગલું. ગોપાદો લખ્યું છે આવા સત્પુરુષનો સમાગમ થાય, ભલે ઓળખાણ થાય જ નહીં, સમાગમ થાય એ પણ મહৎ પુણ્યનું કારણ છે. એટલે પૂર્વના કાંઈક એટલા પુણ્ય હોય ત્યારે સત્પુરુષનો સમાગમ થાય, ભલે એ ઓળખે નહીં સત્પુરુષ તરીકે, ઓળખે તો મહৎ પુણ્ય હોય ત્યારે એવું થાય, અને એનો બોધ અવધારે એ તો અપૂર્વ પુણ્યની વાત છે. 777માં પત્રમાં કહ્યું છે. પણ રેન્ડમ ફ્લુકમાં પણ મળવું, ખાલી ઈચ્છા થવી એ પણ ઘણી મોટી વાત છે, પ્રશસ્ત છે, અને પરંપરાએ લાભનું કારણ છે. તેના પરિણામે પરમબોધના નિમિત્ત પણ મળી આવે. શાસ્ત્રમાં દાખલો કે લોહચુંબકના લોખંડ જેવું, કે ધીરે ધીરે એ નજીક જાય, એની ઈચ્છા જન્મે, એ લોહચુંબકથી લોખંડ ખેંચાશે. પછી શુશ્રુષામાં પણ એવું અજબ આકર્ષણ છે કે સાચા વક્તા સત્પુરુષનો સમાગમ ગમે ત્યાંથી એને થઈ જાય, કાંઈ એવા વચન મળી જાય. બ્રહ્મચારીજીને એવા ભાવ હતા કે હું અરવિંદ આશ્રમમાં વયો જાઉં, કાશીએ વયો જાઉં, દૂર કોઈક એવા જંગલમાં વયો જાઉં, ઘરની નજીક જ બ્રહ્મચારીજીને પ્રભુશ્રીજી મળી ગયા, ત્યાં ઠરીઠામ થઈ ગયા. એટલે સમાગમ આવો ગમે ત્યાંથી થઈ આવે છે. જો તરસ બુજાવવાની ઈચ્છા છે અને સત્પુરુષાર્થ કરશે તો એને પાણી મળશે જ. બુજી ચહત જો પ્યાસ કો હે બુજન કી રીત. ચોથી ગાથા. મન રીજે તન ઉલ્લસેજી રીજે બુજે એકતામ, તે ઈચ્છા વેણ ગુણ કથાજી બહેરા આગળ ગાન, જનજી ધન ધન તું જ ઉપદેશ. એટલે ઈચ્છા ન હોય તો ફળ કેવી રીતે મળે? ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું, પૂજા અખંડિત એ. પછી એરંડિયું પીધું એવું મોઢે ધર્મની કરણી કરે, વેઠ ઉતારવા જેવું કરવું પડે છે. એટલું વખાનો મેર્યો, ડરનો મેર્યો કે ભાઈ મોટા દિવસો છે, નહીં તો આબરૂ જશે આપણે નહીં કરીએ તો, એમ કરીને પર્યુષણ ઉજવે. એમાં બરકત આવે નહીં, એમાં ફળ મળે નહીં. અધ્યાત્મમાં તો ઉલ્લસિત ભાવે કરે તો થાય, આનંદથી, વેઠ તરીકે નહીં. એટલે કહે છે ખરું શ્રવણ તે ત્યારે થાય કે જ્યારે મન રીઝે અને પ્રસન્નતાને પામે, એને આનંદ આવે કે મને આવો અપૂર્વ યોગ મળ્યો,
મને સત્પુરુષના દર્શન થયા, મને સત્પુરુષની વાણી મળી, મને સત સમાગમ મળ્યો. તન ઉલસે, શરીરમાં રોમાંચ એટલે રૂમાડા ઊભા થઈ જાય એવી જિજ્ઞાસા વિના જો ગુણ કથા સાંભળવામાં આવે તો તે બહેરા માણસ આગળ સંગીત કરવા બરાબર છે. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન की भीड़, તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર. તુલસીદાસ ચિત્રકૂટના ઘાટ ઉપર ચંદન ઘસવા બેઠા છે. જે ભક્ત આવે છે એને તિલક કરે છે. શું વિચારે છે? કે મારા રામ પધાર્યા, એને રામ દેખાય છે. પ્રભુજી કહેતા, અમે કુપાવદનો કોઈ મુમુક્ષુ જોઈએ, અમને આનંદ આવે, એ અમારા માથાનો મુગટ છે. આવો ભાવ ઉલસે પછી એને. નહીં તો શું થાય? બેરા આગળ કથા. તનો ઉલસે, શરીરમાં રોમાંચ રૂવાડો ઊભા થઈ જાય. આવી જિજ્ઞાસા વિના જો ગુણ કથા સાંભળવામાં આવે તે બહેરા માણસ આગળ સંગીત કરવા બરાબર છે. ભેંસ આગળ ભાગવત, ટોપલું મૂકી દે રત્નનો ભેંસ આગળ, તે શિંગડા મારી ઊંધો કરી નાખે. એને શું મહાત્મ્ય જ નથી? તો અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. પાંચમી ગાથા. વિઘન યહ પ્રાય નહીં જી, ધર્મ હેતુમાં કોઈ અનાચાર પરિહારથી જી, સુયશ મહોદય હોય જેને જી ધન ધન તું જ ઉપદેશ. આ બલા દ્રષ્ટિમાં જીવ આવ્યો તેને પછી ધર્મારાધનામાં ઘણું કરીને કોઈ વિઘ્ન નડે નહીં. વ્યવહારે એવા પૂર્ણ થયા હોય તો, અને કદાચ નડે તો તેને ગણે નહીં. કુપાલદેવ એક જગ્યાએ લખ્યું છે, સાચો આત્માથી મુમુક્ષુ હોય એને દુઃખ હોય નહીં, હોય તો એ દુઃખ ગણે જ નહીં. વળી અનાચાર એટલે સાવધ્ય પાપ પ્રવૃત્તિ સર્વથા ત્યાગીને સદાચારમાં પ્રવર્તે, એનો પુણ્ય પ્રભાવ થાય. લોકો એને ઓળખે મુમુક્ષુ તરીકે. એટલે કે કંઈ એવી વાત આવે, વિરોધ થાય, એ કે આ એવો હોય જ નહીં. આ માણસ. કુપાલદેવ લખ્યું છે, એક સાચો જૈન એની નેકી કેવી હોવી જોઈએ? બુરજ બતાવે છે, હાઈકોર્ટના બુરજ, અહીંયા જે જજ બેસે એની કરતાં થોડીક વધારે. ત્રિભુવન ભાણજીના બંગલામાં ઉતરેલા શાંતાક્રુઝ સાંજે નિવૃત્તિ નીકળ્યા એટલે આંગળી ચિંતને બતાડે છે. એટલે લોક તેનો વિરોધ કરે કે એવો હોય નહીં, એને અવર્ણવાદ ન બોલાય, એટલે પાછળથી પણ એને આંગળી ન ચિંતે, એવો એનો યશ ખીલે. પછી કહે છે અહીં પાપના પરિહારથી અને અધ્યાત્મ રીતે કયું વિઘ્ન ન આવે એને? પાપના પરિહારથી વિઘાત એટલે વિઘન ઘણું કરીને રહે નહીં, એટલે ઈચ્છા પ્રતિબંધ ન થાય. સુખાસન થઈ ગયું ને એને. આગ્રહ બધા છાંડી દીધા છે. સાધનમાં એ અટવાઈ રહેતો નથી. સાધનને સાધ્ય ન માની રાખે. નેસણી ચડવા માટે હતી, નેસણીને સાધ્ય ન માને, નેસણી મળી ગઈ, સાધ્ય મંજિલ ઉપર છે. જ્ઞાનીઓએ જે બાહ્ય અભ્યંતર કયા છે ઉપકરણો બધા, એ દ્રવ્ય ભાવથી સાધન બતાવ્યા છે, તે કેવળ જીવને ઉપકાર થવા માટે છે. પછી હવે નાની નાની વાતમાં, મોંપતિમાં, પાત્રા કે તુંબડીમાં કે પ્રતિમા, આંખવાળી કે આંખ વગરની, પછી શ્વેત વસ્ત્ર, ભગવા વસ્ત્ર કે નહીં વસ્ત્ર, એમાં અટવાઈ ન જાય. લિંગ અને ભેદો જે વર્તના રે, દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ, પણ જ્ઞાન આદિની જે શુદ્ધતા તે ત્રણે કાળ અભેદ. એટલે વિઘન પ્રાય યહાં નહીં જે એટલે શું? આવા બધા વિઘ્નો મત મતાંતર એને નડે નહીં. પછી એ શ્વેત વસ્ત્ર હોય તોય ભલે, ન હોય તોય ભલે. પ્રભુજીને કુપાલદેવ મળી ગયા કે લોકમુખે પોક, હવે સંગાળો જોતો જ નથી, તો દીક્ષાનું શું થશે? તો કે વેશ મને વચમાં આવે છે. તો કે તમે જે જ સંપ્રદાયમાં દીક્ષા લીધી છે એમાં તો મોપતિ તો પહેરવી જ પડે, વેશ છે ને. મોપતિ ફેંકે છે કુપાલદેવના ચરણ આગળ, એને નડતું નથી. વિઘન યહ પ્રાય નહીં જી, ધર્મ હેતુમાં હોય હું આ પકડી રાખીશ મારો સંગાળાના નિયમો, તો મને સમાગમ નહીં થાય કુપાલદેવનું. પણ કુપાલદેવ તો પૂર્ણ જ્ઞાની, કે હમણાં રાખો, ફેંકવાનું પ્રયોજન નથી. પછી આમ તો થયેલું, આગળ જતા રત્નરાજ મહારાજ આવે છે. એણે શું કર્યું? બધા મહારાજને કે મોપતિ કાઢી નાખો. પ્રભુજીને કહ્યું મોપતિ કાઢી નાખો અને મોર પીછી રાખો, આ રજોરણે છોડી દો, પાત્રએ છોડી દો, બધા હવે કમંડળ રાખો. એમાંય પ્રભુજીને વિઘ્ન નથી, કાંઈ આગ્રહ નથી, કદાગ્રહ નથી. પાત્ર બાજુ મૂકીને કમંડળ રાખ્યું. એટલે પ્રભુજીના ઘણા ચિત્રપટ કમંડળવાળા છે. મોર પીછી રાખી, રજોરણવાળા છે, રજોરણી છે, રજોરણ મોર પીછી. કે મારે યત્ન રાખવી છે, મારે ઈરિયા પથીકી પાડવી છે. એ રજોરણ હોય તોય ભલે, સૂતરનું, મોર પીછું હોય તોય ભલે. પછી આ વિઘ્ન બધા નીકળી જાય. એને અપકાર થવા માટે આ ઉપકરણ બધા નથી, ઉપકાર થવા માટે છે.
એ વસ્તુ લઈને કુપાલદેવ કહે છે ચોથ પાંચમનો ઝઘડો. મોપતિ પછી એમાંય પછી 4 આંગળની કે 5 આંગળની, દોરો કાને બાંધો કે ન બાંધો. ભગવાન મહાવીરે તો અંબડ પરિવ્રાજક ભગવા કપડાવાળા સંન્યાસી 500 શિષ્યો સાથે એને કહ્યું નહીં અમારો ગણવે શ્વેત અંબર છે, સફેદ વસ્ત્ર છે, બદલાવીને આવો. વાત જ નથી કરી. જેમ છે કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદ રોગ. મને આત્માર્થ સદાય છે કે નહીં, એટલે બાકીના વિઘ્નો, મતાંતરો, ક્રિયાકાંડ બાહ્ય એ આમાં આ દૃષ્ટિવાળા જીવને નડે નહીં. પછી એને આત્માર્થ સાધી લેવો છે. એ મતભેદ રાખીને કોઈ મોક્ષે જતા નથી. એટલે મતાંતરમાં અટવાઈ ન જાય, એ મધ્યસ્થ થઈ જાય. આ બાજુ પણ નહીં ને આ બાજુ નહીં, ન્યુટ્રલ અમ્પાયર. ઉપકરણ એને અપકરણ થઈ પડે નહીં તો પછી. ગચ્છના ભેદ બહુ નહેન નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે, ઉદર ભરણ આદિ કાજ કરતા થકા, મોહ નડિયા કળીકાળ રાજે. નહીં તો એવું થાય આ કાળમાં તો ખાસ ગોપાલ લખ્યું છે ને, વર્તમાનના કાળમાં મોક્ષ પર લોપ થઈ ગયો. કેમ? બધા મતદર્શનના ભેદ બધા ભગવાન મહાવીરે કહેલું. આ કાળમાં વિતરાગનો ધર્મ છાણીથી છળાશે. ગોપાલ લખ્યું હોય એ વિશે કંઈ બોલવા જેવું છે જ નહીં, પ્રત્યક્ષ અનુભવાય છે એવું છે બધું. એટલે ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા, તત્વની વાત કરતા લાજ ના આવે. પછી વાત ઊંચી ઊંચી કરે બધી, અગુરુ લઘુ આત્માની બધી. આચરણમાં કાંઈ નહીં, બાહ્ય ક્રિયામાં રાચે કાં તો અસદ અભિમાન થાય કે આમ કરીએ તો જ મોક્ષ થાય, સાથીઓ આમ જ કરવો જોઈએ, ખેસ આમ જ હોવો જોઈએ, સોપારી શ્રીફળ આમ જ મૂકવું જોઈએ. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદ ન કાંઈ. એ જ્ઞાન માર્ગ નિષેધે. અને કાં તો શુષ્ક જ્ઞાની થઈ ગયા હોય એમ કે બંધ મોક્ષ છે કલ્પના, કે ત્યાગ વૈરાગની જરૂર જ નથી કાંઈ. આત્મા ખાતોય નથી, પીતોય નથી. પછી રાત્રે ખાય ને દિવસે ખાય, ભક્ષ્ય ખાય ને અભક્ષ્ય ખાય. શું ખાવું શું પીવું એનો વિવેકે છોડી દે. પછી નિશ્ચયના ગ્રંથ વાંચીને પછી બનારસી દાસને આવું થયેલું. શરૂઆતમાં સમયસર વાંચ્યો, બધી નિશ્ચયની જ વાત બરાબર મગજમાં બેસી ગયું કે આત્મા ખાતો નથી, પીતો નથી, ક્રિયાને શું જરૂર છે. છોડી દીધું બધું. પછી પાછા કોઈ મિત્ર મળ્યા એવા સાચા મોક્ષનો માર્ગ બતાવે એવી મૈત્રી કે તું આ ગોમટસર વાંચ, જીવકાંડ ને કર્મકાંડ વાંચે છે. ખબર પડી કે આ તો ભૂલ કરી મેં. ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, ત્યાગ વૈરાગની જરૂર છે. એમાં અટકી જશું તો પાછું ભૂલે નહીં જ ભાન, એવું થશે. એટલે પછી પોતે જ લખે છે, સમયસર નાટક લખ્યું એમાં શું લખે છે કે કર્ણિકો રસ મીટ ગયો, ભયો ન આત્મ સ્વાદ, ભઈ બનારસી કી દશા યથા ઊંટ કો પાદ. આ તો ઊંટના બધા વાંકા અંગ, એના પગ વાંકા. નીકળવું કેમ હવે આમાંથી બહાર? પછી એ નીકળી જાય છે બહાર એમાંથી, અને સમયસર નાટક રોચક ગ્રંથ લખે છે. એટલે આ વિઘ્ન સત્પુરુષને ઓળખી ગયો છે જે કે ખરો આશ્રય છે, જે સાચો આત્માર્થમાં આવ્યો છે જે જીવ, એ આ બલા દ્રષ્ટિમાં પછી વિઘન અહીંયા પ્રાય નહીં. જે પ્રાય એટલે ઘણું કરીને બાયન લાજ. પછી પાછું કુસંગો તો થઈ જાય, એવું પડી જાય પાછું. કેમ કે હજી એને સમ્યક દર્શન થયું નથી, યોગ દ્રષ્ટિમાં નથી આવ્યો. પણ જે સાચે રસ્તે છે, સત જિજ્ઞાસા જાગી છે, એને આ વિઘ્ન નડે નહીં. પછી એને મંદિર, ઉપાશ્રય આદિ ઘણા જીવોને આ ભક્તિ સ્વાધ્યાયની સુગમતા અનુકૂળતા માટે બનાવ્યા છે. એમાં કદાગ્રહ ન કરે આ અમારું ના તમારું, આ અમારો પંથ આ તમારો પંથ. પછી તેરા પંથ મેરા પંથ, સ્થાનકવાસી દેરાવાસી. પછી આત્મા ઉપર આવીને બેસી જાય. પછી આગળ જતા જ્ઞાની મળે કે જ્ઞાનીના વચનો આત્મસાત થાય તો. હવે આ બલા દ્રષ્ટિનો સાર શું છે? એટલે અહીં દર્શન એટલે કાષ્ઠ અગ્નિકણ જેવું હોય છે. પ્રકાશ વધ્યો તૃણ કરતાં અને છાણાના અગ્નિ કરતાં. ઉષ્ણતાએ વધી, જીવ આગળ વધ્યો, બળ વધ્યું. યોગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થયું. પહેલાં કયું આસન હતું? યમ. પછી શું થયું? નિયમ. હવે આસનમાં આવી ગયો એ સ્થિરીકરણ, ભાગમભાગ નહીં. અસત તૃષ્ણાના અભાવથી સર્વત્ર સુખાસનમાં આવી ગયો હોય. ને તો ઉતાવળ કરતો હોય તો શું થાય? ગોપાલદેવે લખ્યું છે, ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ. એટલે કાચું કાપી નાખે કામ ન થાય. ગોપાલદેવે તો એક જગ્યાએ એમ લખ્યું છે કે અનંતકાલથી જે વસ્તુ નથી મળી એના માટે બીજા 2-5 વર્ષ જાય તો વાંધો નથી કાંઈ. એટલે ગમે એને ગુરુ ધારી લે, ગમે ત્યાં ધર્મ નામે બેસી જાય, અને રુચિ અનુયાયી ક્યાંક વાત થાય એ પકડી લે. પછી પોતાના વિષય કશાય પોષાય, તમારા અધ્યાત્મ હાથમાં આવે નહીં. પછી
કે છે જેની પાસેથી ધર્મ માગવો તે પામેણી પૂર્ણ ચકાસણી કરવી, આ વખતે સ્થિર ચિત્તથી વિચારવું. હજી ક્ષેપ અવગુણ પડ્યો હોય તો સ્થિર ચિત્ત ક્યાં હોય એનું? એટલે આ બલા દ્રષ્ટિમાં જીવ આવે એટલે પછી સ્થિરીકરણ સુખાસનમાં એટલે વિચારે કે અહીંયા અધ્યાત્મ છે, અહીંયા સત્સંગ છે, અહીંયા વિષય કશે મારા ઓછા થાય છે. શુશ્રુષા જાગે પછી કે અહીંયા જ મારે જવું છે, અહીંયાથી જ મારે સાંભળવું છે, આનું જ મારે સાંભળવું છે. ત્રીજું અંગ પ્રાપ્ત થયું. અસત તૃષ્ણાના અભાવથી સર્વત્ર સુખાસન હોય, અત્વરાપૂર્વક ધૈર્યથી પછી ગમન હોય એને, એ ઠરી ગયો પછી જીવ. શુશ્રુષા નામને ત્રીજો ગુણ એ પ્રાપ્ત થયો. યુવાન સુખી પુરુષની દિવ્ય જ્ઞાન શ્રવણની ઈચ્છા જેવી તીવ્ર ઈચ્છા એને અધ્યાત્મ માટે હોય છે કે બધું બરાબર છે. એટલે વ્યવહારે સુખ હોય એમાં એ અડ્ડો ન જમાવે, અઠે દ્વારકા ન કરે. હવે એને વધારે સાંભળવું છે, સત જિજ્ઞાસા જાગી, વધારે સુખી થવું છે પરમાર્થે. આ શુશ્રુષા બોધ જળ પ્રવાહની સરવાણી જેવી છે. અંદરથી શેર ફૂટી આ કૂવામાં, સૂકો કૂવો નથી, નહીં તો રેતી ઉછળે, વયા જ કરે છે. એ વિનાનું શ્રવણ સરવાણી વિનાની ભૂમિમાં કૂવા ખોદવા જેવું ફોગટ હતું. હવે ભૂલ ન કરે એવી. શ્રવણ ન થાય તો પણ આ શુશ્રુષાના પ્રભાવે શુભ ભાવથી પરંપરાએ કર્મક્ષયરૂપ ફળ થાય. ભલે એને સાચો સત્સંગ ન મળે, જિજ્ઞાસા એને એ છે, શાસ્ત્રો એને છે, કુપોલજીના વચન મળી ગયા છે, એમાં ને એમાં રહે, બંધ પડશે, બધું મળશે આગળ જતા એને. ત્યારે દ્વાર ખડા ભગવાન. ભગવાનને તો ભક્તની ગરજ છે. પછી ખરેખર પાત્રતા હશે. કબીર કહે છે આગે પીછે હરી ફિરે જબ ચાહે ચપ દે. પાત્રતા છે એટલે મળી જ જશે. પ્રભુશ્રીને કુપાલુ મળી જ ગયા. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કેમ થાય? સૌભાગભાઈને એમ હતું કે ડુંગરસિંહ ગોસ્વામી જ્ઞાની છે, દેવા ગયેલા બોધબીજ, કુપાલુ મળી ગયા, લઈને આવ્યા. મળી અંબાલાલભાઈ સંપ્રદાયની પાઠશાળા ચલાવતા હતા, સંઘવી ગણાતા હતા, કુપાલુ મળી ગયા. એટલે મળી જ જાય. જે ઉત્તમ બોધનું કારણ થાય પછી અને કર્મક્ષયનું ફળ મળે આગળ જતા. ક્ષેપ નામના ત્રીજા ચિત્તદોષનો અહીં ત્યાગ થઈ ગયો છે. એટલે ઉતાવળ નથી એને, ધીર વીર બન્યો છે હવે. એટલે યોગ સંબંધી અક્ષેપ થયો તેમજ ઉપકરણ વિષયમાં ઘણું કરીને હવે એને કોઈ વિઘ્ન નડશે નહીં. વિઘ્ન યાં પ્રાય નહીં જી. હવે એને આ ધર્મના મતાંતરોમાં એ ફસાઈ નહીં જાય અને આગળ જતા હવે ચોથી દ્રષ્ટિ દીપ્તા દ્રષ્ટિમાં આવશે. એ આપણે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.